Hello and welcome to DM But Group Tuition, a place for all the rankers. હવે તમને બધાને એ વસ્તુનો આઈડિયા આવી જ ગયો છે કે પેરેગ્રાફમાં આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે. full of videos we have made to cover indirect speech in detail. હવે anyways આજે શરૂઆત કરીએ છે એબ્સોલ્યુટલી એના પેરેગ્રાફથી. હવે એકવાર સૌથી પહેલા તમારે ધ્યાનથી પેરેગ્રાફ વાંચી જવો જોઈએ. જ્યારે બી તમે ઇનડાયરેક્ટ સ્પીચના કોઈ પણ પેરેગ્રાફ કરો છો તો પહેલો ગોલ્ડન રૂલ આનો આટલો જ છે કે એકવાર ધ્યાનથી અને આરામથી પેરેગ્રાફ વાંચી જવો જોઈએ. અહીંયા બધા જ થોડા સિમ્પલ પ્રકારના પેરેગ્રાફ લીધા છે, પણ આજના વિડીયો પ્રમાણે ધે વિલ બી ક્વાઇટ ગુડ. બસ બહુ જલ્દીથી વિડીયો નંબર 2 સાથે પણ મળવાના તો છીએ જ. ચલો શરૂઆત કરીએ છીએ આજે ઇનડાયરેક્ટ સ્પીચના પેરેગ્રાફથી. ઓકે, સૌથી પહેલા જરા જુઓ પેરેગ્રાફ એકવાર વાંચી લઈએ. અમીશા સેડ, હાઉ આર યુ? નિશા, આઈ એમ ફાઇન, થેન્ક યુ. અમીશા, વોટ આર યુ ડુઈંગ ટુમોરો? નિશા, આઈ વિલ ગો ટુ ધ બ્રિટિશ લાઇબ્રેરી વિથ માય સિસ્ટર. હવે પહેલી જ અગત્યની વસ્તુ જો તમે ધ્યાનથી જુઓ છો તો અહીંયા એક સિમ્પલ પ્રકારનો પેરેગ્રાફ આપ્યો છે. બસ માત્ર પ્રશ્નાર્થ અને વિધાન વાક્ય આવડતા હોય તો પણ તમને આરામથી આવડી જાય. બસ શીખવાની જરૂર શ્યોર છે. બસ ધ્યાન ખાલી ને ખાલી બોર્ડ પર જવા દો. પેરેગ્રાફની બહુ બધી એટિકેટ્સ જ્યારે આપણે WH કે HW ના શોર્ટ ક્વેશ્ચન્સ લીધા હતા ત્યારે મેં તમને કીધું જ હતું, પણ તેમ છતાં ભૂલી ગયા હોવ તો બેટર છે કે વિડીયોમાં પ્રોપર ધ્યાન આપજો અને આખો વિડીયો હંમેશા જોવાનો આગ્રહ રાખો. ઓવર કોન્ફિડન્સથી આ બધી વસ્તુઓ બિલકુલ આવડતી નથી. કીપ ધીસ ઇન યોર માઇન્ડ. ચાલો શરૂઆત કરીએ છીએ. અમીશા, હાઉ આર યુ? હવે પહેલું વાક્ય છે તો મારે બોલનાર અને સાંભળનાર બંનેનો ઉલ્લેખ કરવાનો. એટલે પહેલા વાક્યમાં હું અમીશાનો ઉલ્લેખ પણ કરીશ અને ઓબ્વિયસલી હું નિશાનો ઉલ્લેખ પણ કરવાનો તો ખરો. ચલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલા શું આવશે અહીંયા? અમીશા. વાક્ય પ્રશ્નાર્થ બનાવે છે એટલે વાક્યમાં શું લખશો? આસ્કડ. સાંભળનાર કરતા કોણ છે? નિશા. તો ઓબ્વિયસલી આઈ એમ ગોઈંગ ફોર નિશા. ઓકે, તો વાક્ય શું બને છે? અમીશા આસ્કડ નિશા. હવે વાક્ય પ્રશ્નાર્થ શેથી બનાવ્યું છે? ભાઈ હાઉ નામના શબ્દથી બનાવ્યું છે. હવે જો વાક્ય હાઉથી પ્રશ્નાર્થ બનાવ્યું હોય તો આવા સમયે હાઉ જ તમારું શું થાય? સંયોજક. તમને એ વસ્તુનો પણ આઈડિયા હશે કે અહીંયા હાઉનો H કેપિટલ, પણ જ્યારે આપણે ઇનડાયરેક્ટમાં ફેરવીએ છીએ ત્યારે હાઉનો H કેપિટલ આવતો નથી. ઓકે, એ સ્મોલ થઈ જાય છે. હાઉ પછી એબ્સોલ્યુટલી આ જગ્યાએ શું લેવો પડશે આપણે? કરતા. કયો શબ્દ છે? યુ. યુમાં કોના પ્રમાણે? સાંભળનાર. સાંભળનાર કોણ છે? નિશા. નિશા પ્રમાણે શું લખશો? શી. સો સિમ્પલ ઇઝ ધીસ. ઓકે, તો અમીશા આસ્કડ નિશા હાઉ શી. એમિઝાર. એમિઝારનું શું કરવાનું છે ભાઈ આપણે? વોઝ કે વેર. બહુ જ બધા લોકો અહીંયા આરનું વેર કરી દેતા હોય છે. મેં આગળ બહુ જ બધી વાર મારા આગળના વિડીયોઝમાં સૂચના આપી છે, પણ તેમ છતાં બહુ બધા લોકો અહીંયા આરનું વર કરી નાખતા હોય છે. WERE. બિલકુલ નહીં. શી જોડે વર થોડી ના આવે. શી જોડે હંમેશા શું આવશે? વોઝ. ઓકે, ચલો કરતા બીજું કશું જ નથી બોલતો તો અહીંયા શું કરશો? ફૂલ સ્ટોપ. યાદ રાખજો, જ્યાં પણ કરતાના વાક્ય પૂરા થાય છે ત્યાં ફૂલ સ્ટોપ કરવાનું. આપણે એક પણ એંગલથી ભૂલવાનું તો નથી. ઓકે, બહુ બધા લોકો એવું કે સર આવી રીતે વોઝ વર પર કે હેડબીન પર વાક્ય પૂરું થાય. હા, એબ્સોલ્યુટલી થઈ શકે. નો ડાઉટ અબાઉટ ધેટ. કે વાક્ય ખોટું છે એવું બિલકુલ સમજવાની જરૂર નથી. હા, તમે આવી વાક્ય રચના ઓછી જોઈ છે એ વાત સાચી. તો અમીશા આસ્કડ નિશા હાઉ શી વોઝ. નીચે નિશા શું કહે છે? આઈ એમ ફાઇન, થેન્ક યુ. હવે ધ્યાનથી જુઓ, આજના વિડીયોમાં મેં એવા જ વાક્યો લીધા છે કે જ્યાં ઉપરનું વાક્ય પ્રશ્નાર્થ હોય અને નીચે ભૈયાનો કેવો જવાબ આપ્યો છે? સંપૂર્ણ જવાબ આપ્યો છે. નો ડાઉટ જ્યારે WH કે HW ના શોર્ટ આન્સર્સની આપણે વાત કરીએ તો આપણે વધારે પ્રેક્ટિસ એવી કરી છે કે ઉપરનું વાક્ય પ્રશ્નાર્થ હોય અને નીચેનો કેવો જવાબ આપ્યો હોય? તમને ટૂંકમાં જવાબ આપેલો હોય. ઓકે, પણ અહીંયા આપણે એવું ટ્રાય કરીએ છીએ કે ઉપરનું વાક્યમાં પ્રશ્નાર્થ છે અને નીચેનો કેવો જવાબ આપ્યો હોય? સંપૂર્ણ જવાબ આપ્યો હોય. અત્યારે આપણે એવી બી પ્રેક્ટિસ કરી લઈએ એટલે આપણી નજરમાંથી એક પણ પ્રકારના પેરેગ્રાફ ન છૂટે એના માટે. આ તો ઉલટાનું પ્રમાણમાં સહેલું છે. ચલો, બોલનાર માણસ કોણ છે? નિશા. પૂરેપૂરી જગ્યાનો ઇસ્તેમાલ કરવાનો, કમ્પ્લીટ યુટિલાઇઝેશન ઓફ પેજ. તો આટલામાં નિશા આવી જશે. તો સૌથી પહેલા આવશે અહીંયા નિશા. ઓકે, વળતો જવાબ આપે છે એટલે મારે 100% વાક્યમાં શું લેવાનું છે? રિપ્લાઇડ. પોઝિટિવલી નેગેટિવલી અહીંયા કોઈ અવકાશ ના હોય. યસ સર્ટનલી, નો નેવર હોય તો જ પોઝિટિવલી નેગેટિવલી. તો રિપ્લાઇડ પછી સીધું શું લખશો અહીંયા? ધેટ. લો. ધેટ પછી તો ઉલટાની શાંતિ. સંપૂર્ણ જવાબ આપ્યો છે એટલે ઉપરના વાક્યની મદદ લેવાની પણ જરૂર નથી. આઈમાં નિશા પ્રમાણે શું લખશો? શી.
એમિઝાનું શું કરશો? વોસ કેવર, અહીંયા શું આવશે? વોસ, અને પછી શું લખશો? ફાઇન. શી વોઝ ફાઇન. છેલ્લે ફૂલ સ્ટોપ તો છે અને એબ્સોલ્યુટલી છે. ઓકે, તો જોઈ લો. નિશા ગલતી. હજુ કંઈક બોલે છે નિશા. શું બોલે છે? થેન્ક યુ. ઓકે, હવે આપણી ફરજમાં શું આવે છે? બીજા નંબરના વાક્યને પહેલા નંબરના વાક્ય સાથે જોડવાનું. અહીંયા ફૂલ સ્ટોપ નહીં આવે, ગલતી થઈ ગઈ છે. ઓકે, સો સિમ્પલ. બીજું વાક્ય કેવું છે? થેન્ક્સ વાળું છે. થેન્ક્સ કે થેન્ક યુ તો જોડાય કેવી રીતે? એન્ડ, અને એન્ડ પછી વાક્યમાં શું લખશો? થેન્કડ. આવી ગયું વાક્યમાં એન્ડ થેન્કડ. યુમાં અમીષા પ્રમાણે શું આવશે? હર. એન્ડ થેન્કડ હર. હવે લઈ શકાય ફૂલ સ્ટોપ. કારણ કે નીચેના વાક્યમાં નિશા કુલ કેટલા વાક્ય બોલી રહી છે? 2. પહેલા તો હાઉ આર યુ એનો એક સંપૂર્ણ જવાબ આપે છે આઈ એમ ફાઇન કહીને, અને પછી પાછું એ કહે છે થેન્ક યુ. તો પહેલું વાક્ય આપણે જે તે રીતે બનાવી કાઢ્યું કે નિશા રિપ્લાઇડ ધેટ શી વોઝ ફાઇન એન્ડ થેન્કડ હર. સો સિમ્પલ ઇઝ ધીસ. ગલતી થઈ ગયું છે, ધ્યાન આપજો. આગળ અમીષા વોટ આર યુ ડુઈંગ ટુમોરો. હવે અમીષા અહીંયા ફરીથી વાક્ય પ્રશ્નાર્થ બનાવે છે. શું કહે છે? વોટ આર યુ ડુઈંગ ટુમોરો. પ્રશ્નાર્થ બનાવવા વાળી વ્યક્તિ કોણ છે? અમીષા. એકનો એક કરતા ફરીથી પ્રશ્નાર્થ બનાવે તો શું લઈ શકાય? આસ્કડ બી લઈ શકાય, અને અગેન આસ્કડ બી લઈ શકાય. અગેન આસ્કડ બી લઈ શકાય, અને ઇન્ક્વાયર્ડ બી લઈ શકાય. ચલો આપણે લઈશું અહીંયા અગેન આસ્ક. અમારે જરા અગેન આસ્ક લઈએ તો અહીંયા શું આવશે? અમીષા, પછી વાક્યમાં આવશે અગેન આસ્કડ. ચલો, અમીષા અગેન આસ્કડ. રાઈટ. વાક્ય પ્રશ્નાર્થથી બનાવ્યું છે. વોટ, તો વોટ જ તમારું શું બનશે? સંયોજક. વોટ પછી એબ્સોલ્યુટલી આ જગ્યાએ શું લખશો? કરતા. કયો શબ્દ છે? યુમાં નિશા પ્રમાણે શું આવશે? શી. એમિઝારનું શું થશે? વોસ કેવર. શું જોડે શું આવશે? વોસ. તો એક્ઝેક્ટલી અમીષા અગેન આસ્ક વોટ શી વોઝ ડુઈંગ. આવી ગયું વાક્યમાં ડુઈંગ. ટુમોરોનું શું થશે? ધ નેક્સ્ટ ડે. આવી ગયું વાક્યમાં ધ નેક્સ્ટ ડે. ઓકે, અમીષા અહીંયા બીજું કોઈ વાક્ય નથી બોલતી. શું કરશો? ફૂલ સ્ટોપ. નીચે હવે શું કહે છે? નિશા નીચે જવાબ આપે છે આઈ વિલ ગો ટુ ધ લાઇબ્રેરી વિથ માય સિસ્ટર. વિચારો મગજથી. ઉપરનું વાક્ય પ્રશ્ન છે, નીચેનો શું છે? જવાબ. તમને બધાને ખબર છે જવાબ 2 રીતે આપી શકાય. કાં તો ટૂંકમાં આપી શકાય, કાં તો સંપૂર્ણ આપી શકાય. હવે અહીંયા નિશા એવું કહે છે આઈ વિલ ગો ટુ ધ બ્રિટિશ લાઇબ્રેરી વિથ માય સિસ્ટર. શું લાગે છે? અહીંયા નિશાએ કેવો જવાબ આપ્યો છે? સંપૂર્ણ જવાબ આપ્યો છે, ટૂંકમાં જવાબ આપ્યો નથી. ઓકે, તો આપણે માટે ઓર સહેલી વાત થઈ ગઈ. ચાલો સીધું શું લખશો અહીંયા? નિશા. હવે ધારો કે અહીંયા અગેન આસ્ક કર્યું છે તો અહીંયા વધુ સારું લખી શકાય અગેન રિપ્લાઇડ, કારણ કે ફરીથી જવાબ આપે છે ને. જો અમીષા 2 વાર પ્રશ્ન પૂછે છે તો આપણે આસ્ક અને અગેન આસ્ક કરીએ છીએ. તો અહીંયા નિશા 2 વાર જવાબ આપે છે તો એક વાર શું લઈશું ભાઈ આપણે? રિપ્લાઇડ, અને બીજી વાર શું લઈશું? અગેન રિપ્લાઇડ. તો કે સાહેબ અગેન રિપ્લાઇડ ના લખો તો ચાલે, કઈ બહુ મોટી વસ્તુ નથી. તો નિશા અગેન રિપ્લાઇડ. સંયોજક તરીકે શું આવશે? ધેટ. આઈમાં કોના પ્રમાણે? નિશા પ્રમાણે શું લખશો? શી. વિલનું શું કરશો? વુડ. ડાયલોગ બોલી નાખીએ. શેલ વિલનું વુડ કરો, કેનનું કુડ કરો, મેનું માઇટ કરો, બધા પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. તો લઈ લો ભાઈ, અહીંયા શું આવશે? ગો. પછી શું આવશે? ટુ ધ બ્રિટિશ લાઇબ્રેરી. BRITISH બ્રિટિશ. LIBRARY લાઇબ્રેરી. વિથ. અહીંયા આવશે વિથ. માયમાં કોના પ્રમાણે? બોલનાર કોણ છે? નિશા પ્રમાણે શું આવશે? હર. ઓકે, અને વાક્યમાં શું લખશો? સિસ્ટર. છેલ્લે આવી જશે ફૂલ સ્ટોપ. મળી ગયો ભાઈ તમને તમારો જવાબ. ઓકે, તો બસ આ રીતે જ ઇનડાયરેક્ટ સ્પીચનો પેરેગ્રાફ તમારે બનાવવાનો થાય. નો ડાઉટ પ્રમાણમાં બહુ સહેલો પેરેગ્રાફ છે, કારણ કે અહીંયા બધી જગ્યાએ સંપૂર્ણ જ જવાબ આપ્યા હતા. પણ તો પણ તમે જુઓ, જે પેરેગ્રાફ દેખાવમાં બહુ નાનો લાગે છે, જ્યારે તમે પેરેગ્રાફને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરો ઇટ ઇઝ સમવોટ લેન્ધી. તો બેટર તમે ધ્યાન આમાં આપો, વધારે અનુકૂળ રહેશે. ચલો હવે શરૂઆત કરીએ પેરેગ્રાફ નંબર 2 થી. જરા જુઓ. આશિષ સેડ લેટ્સ પ્લે અ ગેમ. અશ્વિન સેડ વોટ શેલ વી પ્લે. આશિષ સેડ આઈ વોન્ટ ટુ પ્લે ટેનિસ. અશ્વિન સેડ નો લેટ્સ પ્લે ચેસ. હવે જરા જુઓ, સારો પેરેગ્રાફ આને કહી શકાય. નો ડાઉટ ઘણા લોકોને આ પેરેગ્રાફ ઘણો સહેલો લાગશે, પણ અત્યારે સહેલા પેરેગ્રાફથી શરૂઆત જ આપણે એટલા માટે કરીએ છીએ જેથી આપણે પેરેગ્રાફને મજબૂત કરી શકીએ.
હજુ મેં તમને કીધું પેરેગ્રાફ પર હજુ હું તમને એક વિડીયો આપવાનો છું, તો નો ડાઉટ અબાઉટ દેટ એ વિડીયોમાં આપણે વધારે સારા પેરેગ્રાફ લઈશું. ઓકે, પણ ઘણી બધી વખત એક્ઝામમાં આવા પેરેગ્રાફ પણ આવી જાય છે. અને આવા પેરેગ્રાફની પ્રેક્ટિસ કરવાથી મોટો ફાયદો શું થાય? તો આવા પેરેગ્રાફની પ્રેક્ટિસ કરવાથી મોટો ફાયદો એ થાય કે નાના મોટા પ્રકારના વાક્યો કે નાના મોટા પ્રકારની ડિફિકલ્ટી જે પેરેગ્રાફની હોય છે એને તમે આસાનીથી સોલ્વ કરી શકો. એટલે આ પેરેગ્રાફ બી મહત્વના તો છે જ. ચાલો શરૂઆત કરીએ. બધાને ખબર છે પેરેગ્રાફની એટિકેટ્સ, અને પેરેગ્રાફની એટિકેટ્સ પ્રમાણે જો પહેલું વાક્ય છે તો પહેલા વાક્યમાં બોલનાર અને સાંભળનાર બંનેનો ઉલ્લેખ કરવાનો. એટલે આશીષ અને અશ્વિન બંનેનો ઉલ્લેખ કરીશું. તો સૌથી પહેલા શું આવશે અહીંયા? આશીષ. તો શરૂઆત કરીએ. ASHISH આશીષ આવી ગયું. ઓકે, વાક્ય કેવું બનાવે છે? લેટ્સ. યાદ કરો ચાવી. જો કોઈ પણ વાક્યમાં લેટ્સ આપ્યું હોય તો એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવા શું ઉપયોગમાં લેવાય છે? સજેસ્ટેડ પ્લસ ધેટ પ્લસ ધે પ્લસ શુડ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. એબ્સોલ્યુટલી ચાવી યાદ રાખવાના માર્ક મળે છે ભાઈ તમને અહીંયા. આશીષ સીધું સેટ ટુ ની જગ્યાએ શું લખશો? સજેસ્ટેડ. ચલો પહેલું વાક્ય છે તો બોલનાર સાંભળનાર બંનેનો ઉલ્લેખ કરવાના. તો સજેસ્ટેડ પછી માત્ર અશ્વિન. ચલો સંયોજક તરીકે શું લખશો? ધેટ. આવી ગયું વાક્યમાં ધેટ. ઓકે, ધેટ પછી કરતા તરીકે શું આવશે? ધે. વધારાનો કયો શબ્દ આવશે? શુડ. શુડ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ ક્યાંથી મળે? લેટ્સ પછી મળે. તો શુડ પછી મારે વાક્યમાં શું લેવાનું છે? પ્લે. ઓકે, અને વાક્યમાં શું આવશે? અ ગેમ. ચલો ધ્યાનથી જરા જોઈને કહો. અહીંયા આશીષ બીજું કોઈ વાક્ય બોલે છે? ના. કરતાના વાક્ય પૂરા. શું કરવું જોઈએ આપણે? ફૂલ સ્ટોપ કરી દેવું જોઈએ. તો વાક્ય શું બનશે? આશીષ સજેસ્ટેડ અશ્વિન ધેટ ધે શુડ પ્લે અ ગેમ. ઓકે, ચાલો નીચે અશ્વિન શું કહે છે? વોટ શેલ વી પ્લે. અશ્વિન બિચારો પૂછે છે કે ભાઈ આપણે શું રમવું જોઈએ? સો સિમ્પલ ઇઝ ધીસ. ઓકે, શું રમીએ એમ. ઓકે, વાક્ય પ્રશ્નાર્થ બનાવે છે અહીંયા અશ્વિન. ઇઝી છે. શરૂઆત કરીએ અશ્વિનથી. તો અહીંયા શું આવશે? ASHWIN અશ્વિન. વાક્ય પ્રશ્નાર્થ બનાવે છે એટલે વાક્યમાં શું લખશો ભાઈ? આસ્ક્ડ. ઓકે, હવે સાંભળનાર બતાવવાની જરૂર નથી. તમે બતાવી દો અહીંયા આશીષ તો બી ચાલે, ન બતાવો તો પણ ચાલે, તો બતાવવાની જરૂર નથી આપણે. ચાલો હવે વાક્ય પ્રશ્નાર્થથી બનાવ્યું છે વોટ. હવે જો વાક્ય વોટથી પ્રશ્નાર્થ બનાવ્યું હોય તો ઓબ્વિયસલી વોટ જ તમારું શું કહેવાય? સંયોજક કહેવાય. વોટ પછી એબ્સોલ્યુટલી આ જગ્યાએ શું લખશો? કરતા. કયો શબ્દ છે? વી. વીનું તમારે શું કરવાનું છે મારા ભાઈઓ? ધ્યેય કરી દેવાનું છે. શેલ. શેલ અને વિલ બંનેનું આપણે તો શું કરીએ છીએ? વુડ. તો લઈ લઈશું ભાઈ અહીંયા વુડ. આટલામાં નથી માં એવું તમે ડેશ માં દીધું છે. તો વોટ ધે વુડ. અને વુડ પછી ક્રિયાપદનું કેવું રૂપ આવશે? મૂળ રૂપ. તો પ્લેનું પ્લે કેવું રહેશે? એમનું એમ. છેલ્લે કરી દો ભાઈ ફૂલ સ્ટોપ. કારણ કે મેં જોયું અહીંયા અશ્વિન બીજું કોઈ વાક્ય બોલતો નથી એટલા માટે. તો વાક્ય શું બને છે? અશ્વિન આસ્ક્ડ વોટ ધે વુડ પ્લે. નીચે આશીષ જવાબ જુઓ શું આપે છે? આઈ વોન્ટ ટુ પ્લે ટેનિસ. એ શું કહે છે? આઈ વોન્ટ ટુ પ્લે ટેનિસ. ઓકે, હવે ઉપરનું વાક્ય પ્રશ્ન છે. ખરેખર તો નીચે આપણે જે પ્રમાણે જોયું છે પ્રમાણે નીચે ટૂંકમાં જવાબ હોવો જોઈએ, પણ ના 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 ના, અહીંયા કેવો જવાબ આપ્યો છે? સંપૂર્ણ જવાબ આપ્યો છે. સંપૂર્ણ જવાબ આપ્યો તો બહુ શાંતિ થઈ ગઈ આપણે. ઓકે, ચાલો શરૂઆત કરીએ આશીષથી. તો આવશે અહીંયા આશીષ. વળતો જવાબ આપે છે તો શું લખશો? રિપ્લાઇડ. સંયોજક તરીકે શું આવશે ભાઈ? ધેટ. આશીષ રિપ્લાઇડ ધેટ. આઈમાં આશીષ પ્રમાણે શું લખશો? હી. વોન્ટનું શું થાય? વોન્ટેડ. કારણ કે આઈ એ કરતા છે ને વોન્ટે ક્રિયાપદનું કેવું રૂપ છે? મૂળ રૂપ. કરતા ક્રિયાપદનું મૂળ રૂપ. કાળ કયો થયો કહેવાય? સાદો વર્તમાન. સાદો વર્તમાન શેમાં છે? સાદો ભૂતકાળ. બંને વચ્ચે ડિફરન્સ કેટલો છે? એક. અહીંયા શું આવશે? કરતા ક્રિયાપદનું મૂળ રૂપ. અહીંયા શું આવશે? કરતા અને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તો વોટનું શું કરશો? વોન્ટેડ. તો ધેટ હી વોન્ટેડ. આઈ ગયું વાક્યમાં ધેટ હી વોન્ટેડ ટુ પ્લે ટેનિસ. ટુ પછી પ્લેનું પ્લે જ રહે, એમાં ફેરફાર નહીં કરવાના. ટુ પ્લે ટેનિસ. અને છેલ્લે કરી દો ફૂલ સ્ટોપ. ઓકે, કારણ કે મેં જોયું અહીંયા આશીષ બીજું કોઈ વાક્ય બોલતો નથી એટલા માટે. હવે નીચે જુઓ અશ્વિન શું કહે છે? તો અહીંયા નીચે અશ્વિન કહે છે નો લેટ્સ પ્લે ચેસ. હવે તમે લોકો જરા ધ્યાનથી જુઓ કે અહીંયા નીચેના વાક્યમાં જે આપણો અશ્વિન નામનો કરતા છે એ એક નહીં પણ કેટલા વાક્ય બોલી રહ્યો છે ભાઈ? 2 વાક્ય બોલી રહ્યો છે. પહેલા તો એ શું કહે છે? નો. પહેલા તો એ શું કરે છે? નો દ્વારા ઉપરના વાક્યનો એ નકારાત્મક વાત કરી રહ્યો છે કે ના યાર મારે નથી રમવું. અને પછી પાછો કહે છે લેટ્સ પ્લે ચેસ. સો સિમ્પલ. અને પછી પાછો વધારાનું કહે છે લેટ્સ પ્લે ચેસ. ઓકે, ટૂંકમાં 100 વાતની એક વાત આપણને કોઈ પણ જગ્યાએ નો દેખાય એટલે આપણે જવાબમાં શું લખવું જોઈએ? કરતા રિપ્લાઇડ નેગેટિવલી. લઈ લઈએ. બોલનાર માણસ કોણ છે? અશ્વિન.
ASHWIN અશ્વિન રિપ્લાઇડ આયુ વાક્યમાં રિપ્લાઇડ ઓકે ભલે ઉપરનું વાક્ય પ્રશ્ન નથી પણ આવું લખી શકો છો અશ્વિન રિપ્લાઇડ નેગેટિવલી NEGATIVELY રિપ્લાઇડ નેગેટિવલી ઓકે તો અશ્વિન રિપ્લાઇડ નેગેટિવલી અને પછી બીજું વાક્ય હવે જો પહેલું વાક્ય બની ગયું નોનો તમે સંપૂર્ણ જવાબ આપી દીધો અશ્વિન રિપ્લાઇડ નેગેટિવલી દ્વારા તમે નોનો સંપૂર્ણ જવાબ આપી દીધો હવે તમારી ફરજમાં શું આવે છે હવે તમારી ફરજમાં આવે છે બીજા નંબરના વાક્યને તમારે પહેલા નંબરના વાક્ય સાથે જોડવું પડે યાદ કરો તમારી અનુસૂચિ જો બીજા નંબરનું વાક્ય લેટ્સ વાળું હોય અને મારે એને પહેલા નંબરના વાક્ય સાથે જોડવું હોય તો જોડાય કેવી રીતે એન્ડ સજેસ્ટેડ ધેટ તો સીધું જ મારે વાક્યમાં અહીંયા શું લેવાનું છે એન્ડ અને એન્ડ પછી હું વાક્યમાં શું લઈશ ભાઈ સજેસ્ટેડ ધેટ આવી ગયું ભાઈ વાક્યમાં એન્ડ સજેસ્ટેડ ધેટ ઓકે એન્ડ સજેસ્ટેડ ધેટ પછી તો ધે શુડ ક્રિયાપદનું મૂળ રૂપ એન્ડ સજેસ્ટેડ ધેટ ધે શુડ અને પછી વાક્યમાં શું આવશે ભાઈ પ્લે ચેસ ચાલો કર્તાના બંને વાક્યો પૂરા શું કરશો ફૂલ સ્ટોપ જ્યારે કર્તાના વાક્ય પૂરા થાય ત્યારે જ ફૂલ સ્ટોપ કરવું વધારે મહત્વનું રહે ઓકે તો નો લેટ્સ પ્લે ચેસ અહીંયા અશ્વિન કુલ કેટલા વાક્ય બોલતો હતો ભાઈ 2 વાક્ય બોલતો હતો પહેલા તો ઉપરના વાક્યમાં એ નો કહેતો હતો ઓકે એટલે પેલો કહે છે ને કે મારે ટેનિસ રમવું છે એના જવાબમાં એણે નો કીધું એટલે નો ડાઉટ ઉપરનો વાક્ય ભલે પ્રશ્ન નથી પણ તમે આવું લખી શકો છો અશ્વિન રિપ્લાઇડ નેગેટિવલી હું તો તમને હંમેશા આવું કહું છું કોઈ પણ જગ્યાએ નો દેખાય નેવર દેખાય તો આ જ ચાવી વાપરો યસ સર્ટનલી દેખાય તો બસ ખાલી નેગેટિવલી પોઝિટિવલી કરો બાકી એ જ ચાવી વાપરો ઓકે અને બીજું વાક્ય લેટ્સ વાળું હતું તો જોડ્યું કેવી રીતે એન્ડ સજેસ્ટેડ ધેટ ધે શુડ પ્લે ચેસ ઓકે તો આ તો તમારા બીજા પેરેગ્રાફનો જવાબ હજુ એક પેરેગ્રાફ લઈ લઈએ છે એન્ડ ધેટ ઇઝ અવર પેરેગ્રાફ નંબર 3 ઓકે સરસ મજાનો પેરેગ્રાફ છે થોડુંક નવું ઓકે જેમ 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 પેરેગ્રાફ આગળ જશે એમ આપણે ડિફિકલ્ટી લેવલને પણ આગળ લેતા જવાનું તો છે જ ચલો શરૂઆત કરીએ છીએ અમૃતા સેડ ડુ યુ નો અબાઉટ ધ GST બિલ ડુ યુ નો અબાઉટ ધ GST બિલ સ્મિતા નો ડિયર અહીંયા ડિયર શબ્દનો બી પ્રયોગ કર્યો છે ધ્યાન આપજો કેવી રીતે બનાવાય તમને સમજાવું છું વોટ ઇઝ ઇટ અબાઉટ ક્વેશ્ચન માર્ક ઓકે સરસ અમૃતા ઇટ્સ અબાઉટ ન્યૂ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સીસ ઓકે રાઈટ સ્મિતા પ્લીઝ સેન્ડ મી ઇટ્સ ડિટેલ ઓકે સો સિમ્પલ ઇઝ ધીસ પ્લીઝ સેન્ડ મી ઇટ્સ ડિટેલ્સ ઓકે આવું તમને કંઈક આપેલું તો છે ઇટ્સ ઓકે ITS છે એવું ધ્યાન રાખજો ઓકે ચલો અગેન આઈ એમ ગોઈંગ ટુ ગો ધેટ ઓકે ચલો સૌથી પહેલા આવશે અમૃતા વાક્ય કેવું બનાવી રહી છે પ્રશ્નાર્થ બનાવી રહી છે તો સૌથી પહેલા અહીંયા શું આવશે અમૃતા વાક્ય પ્રશ્નાર્થ બનાવેલો શું લખશો આસ્ક્ડ અને શું આવશે સ્મિતા રાઈટ તો અમૃતા આસ્ક્ડ સ્મિતા વાક્ય પ્રશ્નાર્થથી બનાવ્યું છે ભાઈઓ ડુ નિયમ બોલો જો કોઈ પણ વાક્ય ડુ ડઝ ડીડ એમ ઇઝ આર વોઝ વર હેવ હેઝ અથવા મોડલ ઓક્ઝિલરી પ્રશ્ન બનાવ્યું હોય તો જવાબ કેવો મળવાનો છે હાકે નામાં છે તો સંયોજક તરીકે શું લખશો ઇફ પછી એક્ઝેક્ટ આ જગ્યાએ શું લખશો કરતા કયો શબ્દ છે યુમાં સ્મિતા પ્રમાણે શું આવશે શી યાદ કરો ડુ ડઝ કે ડીડ જેવા શબ્દો રહે કે નીકળી જાય પણ જતા પહેલા સારું કામ કરીને જાય ડુકેડે એટલે કાળ કયો થયો સાદો વર્તમાન શેમાં જાય સાદો ભૂતકાળ બંને વચ્ચે ડિફરન્સ કેટલો છે એક અહીંયા શું આવશે કર્તા ક્રિયાપદનું મૂળ રૂપ અહીંયા શું આવશે કર્તા અને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ તો નોનું ભૂતકાળ શું કરશો ન્યુ KNEW ન્યુ બોલો શું લાગે છે ડુ કે ડઝ નું ડીડ કરવાનું કે નહીં કરવાનું યાદ કરો પ્રશ્નાર્થ વાક્ય રચના તો ઇફ શી ન્યુ અબાઉટ આટલામાં અબાઉટ આવી જશે મારા ખ્યાલથી તો હા માવડાવી દીધું અબાઉટ ધ GST BILL બિલ મારા ખ્યાલથી અમૃતા અહીંયા બીજું કોઈ વાક્ય નથી બોલતી તો આપણે ફૂલ સ્ટોપ કરી દેવામાં ભલાઈ છે ઓકે તો જુઓ અમૃતા આસ્ક્ડ સ્મિતા ઇફ શી ન્યુ અબાઉટ ધ GST બિલ સ્મિતા શું કહે છે નો ડિયર વોટ ઇઝ ઇટ અબાઉટ હવે બરાબર ધ્યાન આપજો ઉપરનું વાક્ય કેવું છે પ્રશ્નાર્થ નીચે જવાબ કેવી રીતે આપે છે નો ડિયર વોટ ઇઝ ઇટ અબાઉટ એટલે અહીંયા જો તમે ધ્યાનથી જોવા જાઓ તો યુ કેન ઇઝીલી કમ ટુ નો કે સ્મિતા અહીંયા કોઈ કેટલા વાક્ય બોલે છે ભાઈ 2 વાક્ય બોલે છે હવે તમને થાય સાહેબ 2 વાક્ય કેમ ના બોલે છે સિમ્પલ છે ધ્યાનથી જુઓ ઉપરનું વાક્ય પ્રશ્નાર્થ હતું તો પહેલા તો સ્મિતા નો ડિયર દ્વારા ઉપરના પ્રશ્નાર્થ વાક્યનો
ટૂંકમાં જવાબ આપે છે. અને પછી પાછું સ્મિતા શું કહે છે? વોટ ઇઝ ઇટ અબાઉટ. એટલે પછી એ તરત જ શું પૂછે છે? પ્રશ્ન. એટલે અહીંયા કરતા કેટલા વાક્ય બોલે છે એક સાથે? 2 વાક્ય બોલે છે. હવે તમને ખબર જ છે કે જ્યારે કોઈ એક પેરેગ્રાફમાં કોઈ એક જ કરતા એકથી વધારે વાક્યો બોલતો હોય તો પહેલું વાક્ય કેવી રીતે બનાવશો? જે તે રીતે. ઓકે, તો પહેલું વાક્ય જે તે રીતે બનાવી દઈએ, પછી આગળ વિચારીશું. સ્મિતા નો દ્વારા જવાબ આપે છે, એટલે નો હોય એટલે શું લખવું જોઈએ? સ્મિતા રિપ્લાઇડ નેગેટિવલી. સ્મિતા રિપ્લાઇડ નેગેટિવલી. પણ અહીંયા કયો શબ્દ છે ભાઈ? ડિયર શબ્દ છે. હવે ડિયર એટલે બહુ પ્રેમપૂર્વક જવાબ આપે છે. બરાબર છે કે નહીં? ઓકે, રાઈટ. તો કેવી રીતે લખશો જરા જુઓ, કારણ કે લવિંગલી અને નેગેટિવલી એક જ વાક્યમાં સેટ કરવા હોય તો કેવી રીતે સેટ કરી શકાય? આવું તો ના લખી શકાય ને. સ્મિતા રિપ્લાઇડ નેગેટિવલી લવિંગલી. ડિયર આવે એટલે લવિંગલી શબ્દ મૂકવો પડે, રાઈટ? ઓકે, સારું, સેટ કેવી રીતે કરશું? ઓકે, નેગેટિવલી લવિંગલી બે એક જ એલવાય વાળા શબ્દો વાક્યમાં કેવી રીતે સેટ કરવાના? જો બતાવું. સૌથી પહેલા શું આવશે અહીંયા? સ્મિતા. બરાબર છે કે નહીં? ઓકે, લવિંગલી. હવે શું મૂકશો? લવિંગલી. પહેલા જ લઈ લો લવિંગલી. પછી શું લખશો? રિપ્લાઇડ. હાઈ ગયું વાક્યમાં રિપ્લાઇડ. અને શું રહેશે? નેગેટિવલી. NEGATIVELY. તો જો સ્મિતા લવિંગલી રિપ્લાઇડ નેગેટિવલી. આ લવિંગલી ને પહેલા પણ લઈ શકાય. લવિંગલી સ્મિતા રિપ્લાઇડ નેગેટિવલી, તો બી ચાલે. સો સિમ્પલ ઇઝ ધીસ. બરાબર છે કે લવિંગલી મૂકો છો તો જ ડિયર શબ્દ નીકળી જાય, બાકી ડિયર શબ્દ ન નીકળે. ઓકે, ચાલો હવે જરા જુઓ. હજુ શું કહે છે? વોટ ઇઝ ઇટ અબાઉટ. વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ. હજુ જો પહેલું વાક્ય બધું છે, ફૂલ સ્ટોપ ના થાય. હજુ બીજું વાક્યને પહેલા વાક્યની સાથે જોડવાનું બાકી છે. યાદ કરો આપણી અનુસૂચિ. ઓકે, હવે બીજા નંબરનું વાક્ય પ્રશ્નાર્થ. મારે આગળના વાક્ય સાથે જોડવું છે તો એને જોડીશ કેવી રીતે? એન્ડ આસ્ક્ડ. તો સીધું જ વાક્યમાં હવે અહીંયા હું શું લઈશ? એન્ડ. અને એન્ડ પછી મારે વાક્યમાં શું લેવાનું છે મારા ભાઈઓ? આસ્ક્ડ લઈ લેવાનું છે. ઓકે, વાક્ય વોટ થી પ્રશ્ન બનાવ્યું છે તો વોટ જ મારું શું કહેવાશે? સંયોજક કહેવાશે. વોટ પછી એબ્સોલ્યુટલી આ જગ્યાએ શું લેવું પડશે? કરતા. તો વોટ ઇઝ ઇટ અબાઉટ. કયો કરતા છે? ઇટ. હી શી કે ઇટ, કોઈ ફેરફાર ના થાય. તો અહીંયા આવશે ઇટ. ઇઝ નું શું કરશો? વોઝ. અને પછી વાક્યમાં શું આવશે? અબાઉટ. અને છેલ્લે શું કરશો ભાઈ? ફૂલ સ્ટોપ. કારણ કે હવે સ્મિતાના બંને વાક્યો પૂરા થયા. તો જુઓ વાક્ય શું બને છે? સ્મિતા લવિંગલી રિપ્લાઇડ નેગેટિવલી એન્ડ આસ્ક્ડ વોટ ઇટ વોઝ અબાઉટ. ઓકે, નીચે અમૃતા શું કહે છે? ઇટ્સ અબાઉટ ન્યૂ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સીસ. ઉપરનું વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ. ઓકે, એ પૂછે ને વોટ ઇઝ ઇટ અબાઉટ, શેના માટે છે ભૈયા? તો નીચે શું આપે છે જવાબ? ઇટ્સ ઓલ અબાઉટ ન્યૂ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સીસ. ઉપરનું વાક્ય પ્રશ્નાર્થ છે અને નીચે અમૃતા એનો કેવો જવાબ આપી રહી છે? સંપૂર્ણ. હજુ સુધી ટૂંકમાં જવાબ આવ્યો નહીં 3 માંથી એક પેરેગ્રાફમાં. કોઈ વાંધો નહીં, બીજો વિડીયો બનશે ત્યારે જોઈ લેજો. ઓકે, તો બનાવશો કેવી રીતે? અમૃતા. ધ્યાનથી જોયા કરો ભાઈ. અમૃતા. ઓકે, ત્યાર પછી શું લખશો? રિપ્લાઇડ. ઓકે, સંયોજક તરીકે શું લખશો? ધેટ. રાઈટ. ઇટ્સ નું શું થશે? ઇટ વોઝ. ઇટ્સ ઇઝ ઇક્વલ ટુ ઇટ ઇઝ થાય. તો અહીંયા શું થશે? ઇટ વોઝ. અને પછી શું આવશે? અબાઉટ ન્યૂ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સીસ. TAXES. ચલો, કરતાના વાક્ય પૂરા. શું કરવું જોઈએ મારે? ફૂલ સ્ટોપ. સો સિમ્પલ ઇઝ ધીસ. બરાબર છે. નીચે સ્મિતા શું કહે છે? પ્લીઝ સેન્ડ મી ઇટ્સ ડિટેલ. હવે અહીંયા એપોસ્ટ્રોફી એસ નથી, ધ્યાન રાખજો. ITS છે. એપોસ્ટ્રોફી એસ તો ઇટ થઈ જાય. હા, અહીંયા ITS છે. પ્લીઝ સેન્ડ મી ઇટ્સ ડિટેલ. ITS ઇટ્સ ડિટેલ, એની ડિટેલ એમ. ઓકે, ચલો, પ્લીઝ આપેલું છે એટલે વાક્ય કેવું થશે? આજ્ઞાર્થ. આજ્ઞાર્થ છે એટલે કયો ભાવ હોય? એડવાઇસ, ઓર્ડર, રિક્વેસ્ટ, વોન. પ્લીઝ આપેલું છે એટલે હંમેશા કયો ભાવ આવશે? રિક્વેસ્ટ. તો જરા અહીંયા શું આવશે? સ્મિતા. પછી શું લખશો? રિક્વેસ્ટેડ. REQUESTED. સ્મિતા રિક્વેસ્ટેડ. રિક્વેસ્ટેડ મૂકો, પ્લીઝ શબ્દ નીકળી જાય. જોડાય સંધિ વાક્ય ટુ. પછી ક્રિયાપદનું મૂળ રૂપ શું આવશે? સેન્ડ. મીમાં સ્મિતા પ્રમાણે શું આવશે? હર. ઇટ્સનું ઇટ્સ કેવું રહેશે? એમનું એમ, કારણ કે આ ITS છે બેટા. આ ITS છે, એપોસ્ટ્રોફી એસ નથી. ઇટ્સ ડિટેલ્સ. DETAILS. અને મારા ખ્યાલથી કરતાના વાક્ય પૂરા. શું કરવું જોઈએ? અહીંયા ફૂલ સ્ટોપ. 100% આપણે વાક્યમાં કરી દેવું જોઈએ. ઓકે, તો આવું જ કંઈક તમારો પેરેગ્રાફ બની તો જાય અને જાય. બસ. તો આનાથી વિશેષ, આનાથી વધારે પેરેગ્રાફ સાથે બહુ જલ્દીથી બીજા વિડીયોમાં મળશું.
ટિલ દેન ડીએમ સર ઇઝ સાઇનિંગ ઓફ. થેન્ક યુ. બાય.